જેટલું ભગવાનમાં હેત થાય એટલું જોડાણ થાય, સ્મરણ થાય, ધ્યાન થાય, સુખ આવે. અને ભગવાનમાં હેત આપણને થાય, ખેંચાણ થાય, એને માટે દરેકે પોતપોતાને જે પ્રકારે હેત થાય એ પ્રકારે કરવું અને ભગવાનમાં હેત ઊભું કરીને અતિશય ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી સ્મરણ કરવું, ધ્યાન ધરવું, દર્શન કરવા, વાતો કરવી, પ્રાર્થના કરવી, ભેટવું, ચૂમવું અને મહારાજ સાથે નાચવું અને આનંદ કરવો. આ રીતે ભગવાન સાથે જોડાયેલા રહેવું. 100 વાતની એક વાત છે, ભગવાન ભૂલાવા જોઈએ નહીં. બીજું થાય ન થાય, તાળી પડે ન પડે, કદાચ તમે જોરથી ધૂન બોલી શકો ના બોલી શકો, ભગવાનમાં વૃત્તિ તો તમે જગ જીત્યા. ભગવાન ભૂલ્યા તો ફેલ. માટે ભગવાનમાં જોડાવાની આ સાધના શિબિર છે, આ ધ્યાન શિબિર છે. આ સવારના બ્રાહ્મ કાળમાં એક રૂડો અવસર છે. મહારાજની બહુ મોટી કૃપા છે. એટલે આપણે આવો યોગ પામ્યા છે, આવી તક પામ્યા છે. એક મોકો મળ્યો છે ભગવાનનું ધ્યાન કરવાનો, ભગવાનમાં જોડાવાનો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે મુક્તાનંદ સ્વામી, મને એકવાર ગુરુ રામાનંદજીના દર્શન કરાવો, પછી આપણે બે વગડામાં જઈને ધ્યાન જ કર્યા કરશું, ધ્યાન જ કર્યા કરશું, ભગવાનને સંભાળ્યા જ કરશું, ભગવાનને અંતરમાં ધાર્યા જ કરશું. આવું જે ભગવાન સ્વામિનારાયણને ધ્યાન કર્યાનું ખૂબ તાન હતું. મહારાજ કે આ વાતને વર્ષો વયા ગયા, પણ હજુ એ અમને અંતરમાં તો એવું ને એવું તાન છે કે હજી વનમાં વયા જઈએ ને ધ્યાન કરીએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ કુંડલધામનો ટીમો વગડો જ છે. અહીં કોઈ શહેર તો છે જ નહીં, કોઈ વસ્તી નથી, કોઈ ગામ પણ નથી. અહીં તો ઉતાવળીના ખળળ નીર વહે છે, મોરલાઓ ટવકે છે, કોયલો બોલે છે, એ લીલોડા લીમડા છે અને એકદમ શાંતિ ને સંપૂર્ણ સુંદર સ્વચ્છ ઓક્સિજન મળે છે અને ભગવાન શ્રી હરિના મંદિરનો દિવ્ય પવિત્ર પ્રસાદ મળે છે અને સંતો ભક્તોના અખંડ દર્શન થાય છે. એ વહેલા મંગળા થાય, પ્રભાત ફેરી થાય, મહાદેવની આરતી થાય, સમર્પિત મંદિરે ભક્તો ધ્યાન ભજન કરતા હોય, પછી બધા મુખ્ય મંદિરે આવે અને મહારાજના દર્શન, સંતોના દર્શન, સ્તુતિ, દંડવત, પ્રદક્ષિણા. આહા, અખંડ અહીં તો આનંદ આનંદ ને સુખ સુખ જ છે. કોના એવા કયા જન્મના પુણ્ય ઉદય થયા હશે કે એને અહીં રહેવા મળી ગયું? આનંદ દાદા કહેતા અહીં રહેવા મળે જ કે એને ન મળે મારા બાપ. આ તો તીર્થ ધામ છે, ભગવાનનું મંદિર છે, નદીનો કિનારો છે. આ તો ક્યાંય ઊંચી વાત છે, ક્યાં ભોગભૂમિ સંસાર ને ભાગવતમાં અંધારા કુવા કયા છે, અને ક્યાં ભગવાનનું ઘર જ્યાં ભગવાનને સંતો મુક્ત મંડળ રહે છે. માટે આવા ભગવાનના અતિ કૃપાવાળા બનેલા આપણે હવે એ ભગવાનની કૃપાને જરાય વેડફવી નથી. ખરેખર ખબરદાર થઈ અને ભજનમાં લાગ્યા રહેવું છે. જો ને હવે તો દંડવટ વધ્યા, પ્રદક્ષિણા વધી, કીર્તન વધ્યા, ધૂન વધ્યા. કેમ જે અમે કાલ થોડુંક વધ્યા એટલે આ બધું વધ્યા. અને થોડો વિચાર હરિભક્તોએ થવો જોઈએ કે વાલા સંતો જ્યારે સંત શિબિરમાં રાત દિવસ ધ્યાન ભજન કરે છે ત્યારે આપણે ગ્રસ્તાશ્રમીઓએ અત્યારે કાંઈ લગ્નગાળો નથી એવા કોઈ વ્યવહારિક કામ, અને આપણે માત્ર આળસ અને મોબાઈલ ને ટીવી નેટમાં આપણો સમય વેડફીએ. સંતોના ભજનને શિબિરને ધ્યાનમાં લઈને આપણે કાંઈ આપણા આત્મકલ્યાણ માટે ખબરદાર ન થઈએ ત્યારે ભગવાન રાજી ક્યાંથી થશે? માટે આ સંતો સાથે હેત છે તો હેતનો લાભ થવો જોઈએ કે એમના સારા સારા ભજન ધ્યાનનો વાદ લેવો જોઈએ. વાદ આપણે છે ને બીજો ના લેવાય, પણ એના જેવા મહામુક્ત થવાનો, એના જેવા ધ્યાનમાં જોડાવાનો તો વાદ લેવાય. વાદ એવો ન લેવાય કે એને સારું ખાતું મળ્યું છે મને સારું ખાતું આપો, એને તમે શ્રીખંડ આપ્યો મને કેમ ન આપ્યો. આવા વિષયના, માનના, તાનના, મોટા થવાના વાદ તો ના લેવાય. પણ
એના જેવા ભગવાન પરાયણ મારે થવું જ છે, ના કેમ થવાય? એ ધ્યાન કરે છે તો મારે કરવું જ છે, મારાથી કેમ ના થાય? એ દંડવત સભ્ય બનીને આટલા દંડવત કરે છે તો હું કાંઈ થોડો મરી ગયેલો છું, છાણ થોડો ખાઉં છું, મારાથી કેમ ન થાય? હું કેમ પ્રદક્ષિણા ન કરું? અમે કેમ નાના મોટા પદયાત્રાના આયોજનો ના કરીએ ભગવાનને રાજી કરવા? અમારે ભગવાનમાં જોડાવું છે. આમ પોતે સારા સારા માણસોના સારા સારા ગુણને જોઈને એના જેવા ગુણ પોતાને વિશે લાવવા જે કટિબદ્ધ થવું, એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. કોઈના સારા ગુણની ઈર્ષા ન કરવી, પણ એના જેવા ગુણ પોતામાં આવે એવો દાખલો તો ખરેખરો કરવો.